ભવિષ્યવાણી કરું છું. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના એવા ટોપ પર રહેલા નેતાઓને ખોટા કેસમાં ફસાવવાનું ષડયંત્ર તૈયાર થઈ રહ્યું હોય આવી પણ અમને માહિતી મળી છે. અમને પણ એવું છે, શંકા પણ છે કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા હજુ આમ આદમી પાર્ટીના નેતાઓને જુઠ્ઠા કેસમાં ફસાવવાનું ષડયંત્ર થશે. પરંતુ મેં કહ્યું એવું છે, ગુજરાતની જનતા શાણી છે, ગુજરાતની જનતાએ મન બનાવી લીધું છે. આમ આદમી પાર્ટીના નેતાને જેલમાં પૂરવામાં આવે કે બહાર રાખવામાં આવે, આ વખતે મતદાન કરવા ગુજરાતની જનતા જશે ત્યારે મન બનાવીને જશે કે 30 વર્ષથી થયેલી અત્યાચાર, 30 વર્ષથી જે તાનાશાહી થઈ છે એનો બદલો ચૂકવવા માટેનું વોટિંગ છે. ગુજરાતની જનતા આ વખતે વોટિંગ કરશે, તમને ટકાવારીમાં પણ ફેરફાર દેખાશે. તમને ટકાવારી ઊંચી દેખાશે આ વખતે તાલુકા જિલ્લા પંચાયતમાં. તમે માર્ક કરી લેજો, કારણ કે મન બનાવી લીધું ગુજરાતની જનતાએ. અને જ્યારે જનતા મન બનાવી લે છે ત્યારે નેતા ઉપર તમે ગમે એટલો કાદવ ઉડાવો, કોઈ પણ નેતાને બદનામ કરવાની કોશિશ કરો, જેલમાં પૂરવાની કોશિશ કરો, એવા સમયે જનતા સ્પ્રિંગની માફક ડબલ તાકાતથી ઉછળે છે. આવનાર સમયમાં અમારા માટે ટફ છે, અમે સારી રીતે જાણીએ છીએ. જ્યારે અમે ભાજપે દોરેલી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા છીએ એ દિવસથી અમને ખબર છે કે ક્યારે અમને ડરાવવામાં આવશે, જૂઠા કેસમાં ફસાવવામાં આવશે, તમામ પ્રકારના ષડયંત્રો અમારી સામે થશે અને આવનાર સમયમાં થવાના બી છે. આ ષડયંત્રોની વચ્ચે પણ અમે જનતાના પ્રેમથી લડીએ છીએ. જનતા છે એ અમારી તાકાત છે. આવનાર સમયમાં જનતા અહીંયા સુધી અમને પહોંચાડ્યા છે તો આગળ પણ ગુજરાતની જનતા લઈ જશે એ ભરોસો છે.